એટલે આ ગોપાલ ઇટાલિયાની ને પ્રવીણ રામની ને બધા મનોજ સોરઠિયાની ને વાતું કરે છે કે આ વંજ્યુ ઠેકી ઠેકીને જવાના. તો બાયલા તને હું એટલું કહેવા માંગુ છું કે તારા જેવા નફોટ નથી ને બાયલા નથી, સમજી લેજે. ઓલો ખરપિયો ગયા છે ને ભાજપમાં વંજ્યુ ઠેકી ઠેકીને, તો ઓલા ખરપિયાને ક્યાં કેમ કઈ બોલતો નથી. ઓમ તો બહુ મોટી મોટી ફાકા ફોજદારી તમે બે કરતા. ખેડૂને પૂરતા ભાવ નથી મળતા, ખાતરમાં ભાવ વધી જાય છે, આઈયામાં ભાવ વધી જાય છે, માઈયામાં ભાવ વધી જાય છે. તો તમે હવે કાં નથી બોલતા? વંજ્યુ ઠેકી ઠેકીને વયા ગયા તો સારું થયું, વંડી ટપીને વયો ગયો, સમજી ગયો? કેમ કે જે પક્ષનું ખાધું ને એ જ પક્ષનું તું ખોજ છો. કા ભાજપનું ખોદવા નથી જતો? ત્યાં તારા ભોબા ઉપડી જાય, ત્યાં સીધા ભરી લે. આ પાર્ટીની અંદર હશે, ઈશુદાનભાઈ આ પાર્ટીમાં હશે, ગોપાલભાઈ આ પાર્ટીની અંદર હશે. અમને પણ ખબર છે કે તમે આમ આદમી પાર્ટી છોડીને ગયા પછી તમે પણ બેરોજગાર બની ગયા છો. તમારી પાસે ગુજરાતની જનતાને લઈને કોઈ પણ પ્રકારનું કામ છે નહીં. તમે આજે આમ આદમી પાર્ટીની ભવિષ્યવાણી કરો છો ને, એ જ આમ આદમી પાર્ટીની અંદર તમે તક જોઈ અને જોડાયા હતા. તમારામાં કેટલી હિંમત અને તાકાત છે ને અમે જાણીએ છીએ. તમે જે કહો છો ને કે અમે પાર્ટી હારે જોડાયેલા હતા, પરિવારમાં જોડાયેલા હતા, એટલે અમે નાની વાત જાણીએ છીએ. તમે જેટલી જાણો છો ને એથી વધારે વાત છે ને હું પોતે જાણું છું. આપણે બધા હારે ફેર્યા છીએ ને હારી રહ્યા છીએ. તમે તમારી બંધ મુઠ્ઠી રાખો. તમને કેટલી મહત્વાકાંક્ષાઓ હતી ને એ અમને ખબર છે. તમને ખાલી એક સ્ટેજ ઉપર નહોતા બેસવા દેતા ને તો તમને જે છે ને રિહાઈ જતા હતા, બનાવવામાં મહિના દિવસ લાગી જતા હતા. ભાજપ વાળા તમને ખાલી જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની સીટ માં આપી કે આમ આદમી પાર્ટી તમને ધારાસભાની સીટ લડાવેલા, ધારાસભ્ય બનાવવા માટે તમને પ્લેટફોર્મ આપ્યું હતું. હવે તમે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની સભ્ય બની અને મોજ કરો ને તે કરવાનું છે. એટલે તમને ભાજપમાં તમારું કેટલું ભવિષ્ય છે ને ગુજરાતની જનતા જાણે છે. એટલે તમે તમારી રાજનીતિ, તમારું જે કઈ ધંધા જે કઈ વસ્તુ હાલે છે ને બસ એટલું તમે રાખી અને તમારી રાજનીતિને આગળ વધારો. સીતારામ મિત્રો, તો મને ઉડા કરસંદા આડો આવ્યો 108 ધુરંધર કરસંદા વંડી ઠેકું. તો હાલો આપણે એનો વિડીયો જોઈને પછી ઘોબા ઉપાડવાનું ચાલુ કરીએ અને શેર કરી દેજો મિત્રો. આપણે કોઈ પક્ષપાતમાં નથી, માત્ર ને માત્ર આ વિડીયો ખેડૂ માટે છે અને આપણે ખેડૂ માટે બોલીએ છીએ. તો શેર કરવાનું ભૂલશો નહીં. ચૈતરભાઈ કોંગ્રેસમાં, જીતુભાઈ સુધીરભાઈ વાઘાણી બીજેપી અથવા ક્યાંય નહીં, હેમંતભાઈ હજી નક્કી નથી, ઈશુદાનભાઈ ગઢવી બીજેપીમાં, ભાવનગર રાજુભાઈ અને બ્રિજેશભાઈ બાપ દીકરો કોંગ્રેસમાં, મનોજ સોરઠિયા બીજેપીમાં, પ્રવીણ રામ જો બીજેપીની ટિકિટનું કન્ફર્મ થશે તો બીજેપીમાં, નહીં તો કોંગ્રેસમાં, ડોક્ટર જુએલબેન બીજેપી અથવા કોંગ્રેસ હજી નક્કી નથી થતું, કેજરીવાલ સાહેબ ખુદ બીજેપીમાં, માન સાહેબ ખુદ કોંગ્રેસમાં. અત્યારે અતિરેક લાગશે પણ સચોટ સોના જેવું મારી વાત 1 વર્ષમાં સત્ય સાબિત થશે. જી જાય તો છેલ્લે વધશે કોણ? તાળું તો મારવું જો હે ને કોકે. તાળું તો હું લઈને બેઠો છું.